વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક એવી અરવલ્લીના અસ્તિત્વને બચાવવા માટે હવે બનાસકાંઠામાં આંદોલનના મંડાણ થયા છે। અરવલ્લી પર્વતમાળાને લઈને ઊભી થયેલી નવી વ્યાખ્યા અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે આજે અરવલ્લી બચાવો અભિયાન સમિતિ દ્વારા પાલનપુર ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। જમીનથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ટેકરીઓને જ અરવલ્લી માનવાના નવા નિયમ સામે પર્યાવરણ પ્રેમીઓએ લાલ આંખ કરી છે, કારણ કે આ વ્યાખ્યાને કારણે 100 મીટરથી નીચી ટેકરીઓ ખનન માફિયાઓના પંજામાં આવી જવાની ભીતિ સેવાઈ રહી છે। પર્યાવરણ પ્રેમી જસવંતસિંહ વાઘેલા, કૌશલ જોશી અને મયુર ડેરિયા સહિતની ટીમે કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ખનન માફિયાઓ દ્વારા આડેધડ થઈ રહેલા ખોદકામના કારણે આ પવિત્ર અને કુદરતી પર્વતમાળાને અપૂરણીય નુકસાન થઈ રહ્યું છે। જો 100 મીટરથી નાની ટેકરીઓને રક્ષણ નહીં મળે તો માફિયાઓ આ ડુંગરાઓનું અસ્તિત્વ જ મિટાવી દેશે, જેની સીધી અસર પર્યાવરણ અને વરસાદી ચક્ર ઉપર પડશે। આ મામલે સમિતિએ માંગ કરી છે કે ટેકરીની ઊંચાઈને ધ્યાને લીધા વિના સમગ્ર અરવલ્લી રેન્જને સુરક્ષિત જાહેર કરી ખનન પ્રવૃત્તિઓ ઉપર કડક પ્રતિબંધ લાદવામાં આવે અને કુદરતી સંપત્તિ લૂંટતા માફિયાઓ સામે કાયદાનું શસ્ત્ર ઉગામવામાં આવે। આમ પ્રકૃતિના રક્ષણ માટે ઉઠેલો આ અવાજ હવે છેક દિલ્હી સુધી પહોંચી રહ્યો છે। પર્યાવરણવિદોનું માનવું છે કે જો અરવલ્લીની ટેકરીઓ જમીનદોસ્ત થઈ જશે તો રણ આગળ વધતું અટકાવનારું કુદરતી કવચ કાયમ માટે છીનવાઈ જશે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ રજૂઆતને ગંભીરતાથી લઈને ખનન માફિયાઓ પર લગામ કસે છે કે પછી અરવલ્લીની આ હરિયાળી ટેકરીઓ માત્ર સરકારી ચોપડાઓમાં જીવંત રહેશે।